તો અમરેલીના મહુવામાં ડુંગળીના ભાવે ફરી એક વખત ખેડૂતોને રડાવ્યા છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો ડુંગળીનો ભાવ માત્ર 60 પૈસા થયો છે। મહુવા એપીએમસીમાં 90,000 ગુણી ડુંગળીની આવક થઈ ગઈ છે, પરંતુ ગઈકાલે મહુવા એપીએમસીમાં ₹1 કિલો ડુંગળી વેચાઈ હતી। આજે પણ ડુંગળી ભાવ વધુ નીચે આવતા ખેડૂતો પાયમાલ થયા છે। તો હજારો એકરમાં ખેડૂતોએ ડુંગળીના પાક પર ટ્રેક્ટર ફેરવી નાખ્યું અને ખેડૂતોની આશા પર પાણી ફરી વળી જતા જંગનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। ભાવ સતત ગગડેલા ભાવે ખેડૂતે વેચાણ કરેલ છે। એપ્રિલ મહિનામાં, મે મહિનામાં તો ખેડૂતોને તાત્કાલિક ધોરણે જે કિલે ₹2 આપતા એ સહાય સબસિડી આ વર્ષે તો આ આઠાને ડુંગળી વેચાતી હોય તો હું તો કહું ₹5 ગવર્મેન્ટ આપે તો ઓછા છે, અને સરકારે તાત્કાલિક ધોરણે જાહેરાત કરવી જોઈએ અને ₹5 સહાય સબસિડી પર કિલે જાહેર કરવી જોઈએ, તો જ આ જગતનો તાત નભી શકશે। વાવણી કાર્ય નજીક છે, ચોમાસું નજીક છે, ત્યારે વાવણી કાર્ય કરવાનું હોય છે તો કેટલા ખેડૂતોને ખેડ પણ બાકી છે, ખાતર બિયારણ દવા બધું લેવાનું હોય, ઘરમાં કઈ છે નહીં, જે હતું એ ખેતીમાં નાખી દીધું ડુંગળીમાં। કેટલાય ખેડૂતો તો એવા છે કે કોન્ટ્રાક્ટથી ફાર્મથી ખેતરો રાખીને ડુંગળીનું વાવેતર કરતા હોય છે। ત્યારે હું કહું છું કે ખરેખર ખેડૂત દયનીય સ્થિતિમાં મુકાઈ ગયો છે। જે ડુંગળીનું વાવેતર કરે છે એ ખરેખર અત્યારે સર્વે કરવામાં આવ્યું છે ડુંગળીના ઢગલાઓનું, પરંતુ હજી અમે ધારીએ એવું સર્વે થયું અમને લાગતું નથી। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ અંદાજિત 90,000 ગુણીની આવક થયેલ છે। આજે એવી પણ ઘટના બની કે ખેડૂતને 60 પૈસા પ્રતિ કિલો ડુંગળી વેચવાનો વારો આવ્યો। નબળા માલ છે જેમાં કોઈ લેવાની નથી, 60 પૈસાથી ₹3 કિલો વેચાઈ રહી છે, જ્યારે સારા માલ છે ₹4, ₹5 થી લઈને ₹8 સુધી સફેદ કાંદા વેચાઈ રહી છે। ખેડૂત ભાઈઓને નમ્ર અનુરોધ છે કે નબળા માલ હોય, પલળી ગયેલા હોય, બગડેલા હોય અને બદલા જેવા માલ માર્કેટિંગ યાર્ડની અંદર ન લાવે તો સારા માલના જે ભાવ છે એ ટકી શકે એમ છે। એટલે ખેડૂતોને અત્યારે એવી સ્થિતિ છે કે કોઈ પણ ભાવે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર વેચવા માટે આવી રહ્યા છે, અને નબળા માલ જે છે એ 60 પૈસાથી લઈને ₹3 સુધી વેચાઈ રહ્યા છે।